મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલ સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બનાસ ડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે ₹324.77 કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત, બાદરપુરા ખાતે ₹45 કરોડના ખર્ચે પ્રતિ દિવસની 50 મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે 10,000 kg પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ, બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો। મુખ્યમંત્રી શ્રીના હસ્તે મહિલા પશુપાલકોને રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ પણ કરાયું હતું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારીથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે। દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપ્યું છે। સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્થતંત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે। સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું। એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં અનેકવિધ નીતિ વિષયક નિર્ણયોના લીધે ભવિષ્યમાં ક્ષેત્ર દેશને વિશ્વની ત્રીજી ઇકોનોમી બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે। સહકારી મંડળીઓ દ્વારા જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં થતા અનેક લોકોને લાભ થયો છે। બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેંક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ રહી છે। આગામી સમયમાં પેક્સ સહકારી મંડળીનો સહકારી કચેરીઓ બનશે જે સમગ્ર દેશના સહકારી ક્ષેત્રમાં નવીન ક્રાંતિ લાવશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં મૂલ્ય ફાળો છે। બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશાસૂચક બનશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આ સૌની સાથે છે તેવો વિશ્વાસ આપતા ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બનાસના ઇતિહાસનો સુવર્ણ દિવસ છે। આજે દેશની મહત્વની સહકારિતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પરથી થયો છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે દેશના સહકારિતા વિભાગને પ્રગતિના પંથે લઈ જઈ રહ્યા છે જેનો સૌથી વધુ લાભ બનાસને મળી રહ્યો છે। આજે કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ થકી આપણી સમૃદ્ધિ વધી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિશેષ આભાર માનતા જણાવ્યું કે આજે પશુપાલકોને વધુ ભાવફેર મળે છે જેનો શ્રેય મુખ્યમંત્રીશ્રીને જાય છે। દૂધના પાવડરમાં તેમણે આપેલ સબસિડીથી ગુજરાતની તમામ ડેરીઓનું આર્થિક ભારણ ઘટ્યું છે। આજે ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે ₹50,000 પશુપાલકોને મળશે જે બનાસના પશુપાલકો માટે વિશેષ ભેટ છે જેની ગેરંટી આપણી બનાસ ડેરી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારના સહકાર થકી ભીલડી ખાતે પશુ સંવર્ધન માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં આપણી દેશી ગાયનું સંવર્ધન થતાં દેશી ગાય પણ 25 લીટરથી વધુ દૂધ આપતી થશે જેથી દૂધ ક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે। ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ જ મોટો લાભ થશે। ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જ સમૃદ્ધ થયા છે। બનાસકાંઠા જિલ્લાને જોઈ અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા મળશે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે આગામી 25 વર્ષમાં આપણે શું કરવું તેનો રોડમેપ તૈયાર છે ત્યારે તેમાં સહભાગી બનવા સૌને અનુરોધ કર્યો।
સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભરમાં સહકારી ચળવળ મજબૂત થાય અને સહકાર ક્ષેત્રે આત્મનિર્ભર બને તે માટે કામ થઈ રહ્યું છે. આજે સહકારથી સમૃદ્ધિનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં બનાસ ડેરીની પશુપાલક બહેનો દૂધ પૂરું પાડી રહી છે. તેઓએ પશુપાલકોના બાળકોના તબીબી શિક્ષણ માટે શરૂ થયેલ બનાસ મેડિકલ કોલેજની પણ પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે સહકારી ક્ષેત્રના વિકાસથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે જણાવ્યું કે તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરે અને પરસ્પર સમન્વય વધે તેવી દીર્ઘદ્રષ્ટિથી સહકારિતામાં સહકારના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ, સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી ભરતસિંહ ડાભી, ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ, શ્રી લવિંગજી ઠાકોર, શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, આરબીઆઈના ઉપગવર્નર શ્રી એમ રાજેશ્વર રાવ, ભારત સરકારના સહકાર સચિવ શ્રી જ્ઞાનેશ્વર કુમાર, નાબાર્ડ ચેરમેન શ્રી સાજી કેવી, બનાસ બેંકના ચેરમેન શ્રી સૌસીભાઈ ચૌધરી, વિવિધ ડેરીના ચેરમેનશ્રીઓ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જયંતિભાઈ કવાડિયા, સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે